રાજ્યમાં આગામી 4 દિવસ ઘટશે ઠંડીનું જોર। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થઈ, જેની અસરથી ઠંડી ઘટવાની હવામાન નિષ્ણાંતોએ કરી આગાહી। રાજ્યભરમાં ઊંચકાયો તાપમાનનો પારો। મંગળવારે અનેક સ્થળે હળવી ઠંડીનો થયો અનુભવ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા લોકોએ દિવસે તાપમાનનો પારો ઊંચકાયો। અમદાવાદમાં મહત્તમ તાપમાન 28 અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું। પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ। ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં પડ્યો કમોસમી વરસાદ। કાપડી, ગાજાપુરા, કાંટુ, વાવ, લવારિયા અને કાકલપુર સહિતના ગામડામાં વરસાદ। અચાનક વરસાદ થતાં ખેડૂતોમાં ઘેરાયા ચિંતાના વાદળો। પંચમહાલમાં પડેલા વરસાદથી ખેડૂતોને નુકસાન। ઘઉં, તુવેર અને કપાસ સહિત ખુલ્લામાં રહેલો સૂકો ઘાસચારો પલળી ગયો। અચાનક વરસાદ પડ્યા બાદ ખેડૂતોમાં મચી દોડધામ। ચાલુ વરસાદમાં ઘાસચારો ઢાંકવા કર્યો પ્રયાસ। અમરેલી જિલ્લામાં ચોમાસા જેવો માહોલ। ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ પલટો। પંથકના ગીગાસણ, મીઠાપુરસ, દલખાણિયા, કોટડા સહિતના આસપાસના ગામડામાં વરસાદી ઝાપટું પડ્યું। દાહોદ શહેરમાં વીજળીના કડાકા સાથે પડ્યો વરસાદ। વહેલી સવારથી ધોધમાર વરસાદ થયો। લીમખેડા, ઝાલોદ, ગરબાડા સહિતના પંથકમાં માવઠું। સિઝન વગરના વરસાદે ખેડૂતોમાં વધારી ચિંતા। બનાસકાંઠામાં શાળામાં મધ્યાહન ભોજન આરોગ્યા બાદ વિદ્યાર્થીઓની જીભ કાળી પડી। ધાનેરાના મોટી ડુંગડોલ ગામની શાળાની ઘટના। 50 જેટલા બાળકોને અસર થતાં વહીવટીતંત્ર દોડ્યું। મામલતદારની ટીમ દોડી આવી। 8 જેટલા બાળકોને હોસ્પિટલમાં સારવાર અપાઈ। આરોગ્ય વિભાગે ભોજનમાં બનેલી ખીચડી, દાળ, ચોખા સહિત તેલ મસાલાના સેમ્પલ લીધા। સુરત સિવિલના રેસિડેન્ટ તબીબના બીમારીથી મોતના કેસમાં સિનિયર અને હેડ પર ત્રાસનો આરોપ। મૃતક ડોક્ટર રામાણીના પિતાએ ડીનને કરી ફરિયાદ। સતત કામ કરતા બેભાન થતા હોસ્પિટલમાં કરાયો દાખલ। તબીબોએ કહ્યું કામ નથી કરવું માટે નાટક કરે છે। સિનિયર તબીબો પર રેગિંગ અને યુનિટ હેડ ટોર્ચર કરતા હોવાના આક્ષેપ। સુરત સિવિલના ડોક્ટરની મોતની ઘટનામાં ડીનનું નિવેદન સામે આવ્યું। ડીન ડોક્ટર રાગિણી વર્માએ કહ્યું કે તપાસ માટે સમિતિની રચના કરાઈ છે। આરોપોમાં તથ્ય હશે તો એક્શન લેવામાં આવશે। રેગિંગના કાયદા મુજબ કાર્યવાહી કરાશે। ગાંધીનગર ટ્રેડ શોમાં ઉડતી કાર બની આકર્ષણનું કેન્દ્ર। સુઝુકી અને સ્કાય ડ્રાઈવ કંપનીએ કાર તૈયાર કરી। એક પાયલટ સહિત 3 લોકોની ક્ષમતા ધરાવતી આ કાર 15 કિલોમીટર સુધી ઉડી શકે, 100ની સ્પીડે। કંપનીએ ઉડતી કારનું ટેસ્ટિંગ 2019માં કર્યું હતું। ભારતમાં મારુતિ સાથે મળીને કામ થાય તેવી શક્યતા। રાજકોટના ગોંડલમાં આધાર કાર્ડની કઢાવવા લોકોને હાલાકી। દેવપરામાં પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડની કામગીરીમાં ધાંધિયા। આધાર કાર્ડ કઢાવવા લોકોની લાંબી લાઈન લાગી। કર્મી અવારનવાર આપી રહ્યા છે ટેકનિકલ ખામીનું બહાનું। લોકોને ટોકન આપ્યું છતાં નથી મળતું આધાર કાર્ડ। રાજકોટ જિલ્લાની સરકારી શાળામાં પાઠ્યપુસ્તકોની ઘટ। જસદણ તાલુકાની શાળામાં હજુ સુધી નથી મળ્યા પાઠ્યપુસ્તકો। ધોરણ 6 થી 8માં ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડી રહી છે મુશ્કેલી। અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત વિષયની પુસ્તકોની અછત। કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્યોએ ઉઠાવેલા સવાલના જવાબમાં વિગતો સામે આવી। જામનગરમાં ગુજરી બજાર બંધ કરાતા વિરોધ। નવા ગામના ઘેડના ગાયત્રી ચોકમાં ગુજરી બજાર બંધ કરાવ્યું। બુધવારે 2 કલાક માટે ગુજરી બજાર આવે છે ભરવામાં। 2 કોર્પોરેટર વચ્ચે ગુજરી બજાર ચાલુ રાખવી કે બંધ તે અંગે વિવાદ। મોટા ભાગના સ્થાનિકો બુધવારે ગુજરી બજાર ચાલુ રાખવાની તરફેણમાં। ભાવનગરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો જ નહીં। મહુવાના કળસાર ગામે આરોગ્ય કેન્દ્ર તો બનાવાયું પણ ડોક્ટર જ નહીં। સામાન્ય સારવાર અને દવા નર્સ આપતી હોવાના આરોપ। ગ્રામજનોએ એકઠા થઈને આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું। તાત્કાલિક ડોક્ટરની ફાળવણી થાય તેવી માંગ। પંચમહાલના ગોધરામાં વીજ બિલ ભરવા લોકોની લાંબી કતાર। MGVCLએ વિસ્તાર દીઠ ફાળવેલા સેન્ટરો બંધ થતા લોકોને હાલાકી। લોકોને ગોધરા વિદ્યુત બોર્ડની કચેરી લાંબા થવાનો વારો આવ્યો। એક જ જગ્યાએ વીજ બિલ કનેક્શન સેન્ટર કાર્યરત રહેતા બિલ ભરતા આવતા લોકોની ભારે ભીડ। બનાસકાંઠાના ધારેવાડા ગામના લોકોએ કર્યો હોબાળો। ગામ નજીકથી પસાર થતા હાઈવેના રોડનું લેવલિંગ યોગ્ય રીતે કરવાની માંગ।
રોડનો ઢાળ એક તરફ આપી દેતા ગામ નજીક વારંવાર અકસ્માત થતા હોવાના આક્ષેપ. જૂનાગઢમાં ભૂગર્ભ ગટરની કામગીરી સામે લોકોમાં રોષ. અંબિકા ચોક વિસ્તારના સ્થાનિકો અને વેપારીઓએ કર્યો હોબાળો. ગ્રાન્ટ પાસ કરવા કામગીરી કરાતી હોવાના આક્ષેપ. રહીશોએ રસ્તો રોકીને કામ બંધ કરવાની કરી માંગ. બનાસકાંઠાના પાલનપુરમાં મલાણા રિસોર્ટમાં યુવકના મોતના કેસમાં ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ પહોંચી જવાબદાર સામે ફરિયાદ ન નોંધાયની રજૂઆત કરી. જો 7 દિવસમાં ફરિયાદ નહીં નોંધાય તો રેલી કાઢીને વિરોધ નોંધાવવાની પણ આપી ચીમકી. રિસોર્ટમાં વોટર રાઇડમાં બેદરકારીને કારણે યુવકનું મોત થયું હતું. એસપી અને ગૃહપ્રધાને પણ રજૂઆત કરી છતાં ફરિયાદ ન નોંધાયાનો આરોપ. અમદાવાદના ફ્લાવર શોને ગિનિસ બુકમાં મળ્યું સ્થાન. ધ લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર તરીકે મળ્યું સ્થાન. 221 મીટરની લંબાઈ ધરાવતા ફ્લાવર સ્ટ્રક્ચર તરીકે સ્થાન. ચીનનો રેકોર્ડ અમદાવાદના ફ્લાવર શોએ તોડ્યો. અમદાવાદ મહાનગરપાલિકાની સરાહનીય કામગીરી. પંચમહાલના હાલોલના ગાંધી ચોક ખાતે તંત્રએ દબાણ હટાવ્યું. સરકારી જગ્યામાં કરેલા દબાણ પર જેસીબી ફેરવાયું. પતરાની કાચી દુકાન બનાવી સરકારી જમીન પર દબાણ કર્યું હતું. નોટિસ આપ્યા બાદ પણ દબાણ ન હટાવતા કાર્યવાહી. બનાસકાંઠામાં ખાણ ખનીજ અધિકારીઓની જાસૂસી કરવાના કેસમાં ખનીજ વિભાગની 2 ગાડીના પાર્કિંગ પાસે લગાવાયા સીસીટીવી. ગાડી પરની તમામ ગતિવિધિઓ પર નજર રાખવા અધિકારીઓએ કેમેરા લગાવ્યા. કેસમાં અગાઉ આરોપીની થઈ ચૂકી છે ધરપકડ. પંચમહાલમાં ગેરકાયદે રેતી ખનન કરતા ટ્રેક્ટરો ઝડપાયા. કાલોલના બાકરોલમાં 3 ટ્રેક્ટરો ઝડપી પાડવામાં આવ્યા. ખાણ ખનીજ વિભાગે બાતમીના આધારે દરોડા પાડી 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. વિરમગામમાં ગુજરાત પુરાતત્વ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટે મુનસર તળાવની મુલાકાત લીધી. મુનસર તળાવ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર. મુનસર તળાવના મંદિરો અને સ્મારકોના પુનઃ વિકાસનું કામ શરૂ કરાશે. વલસાડના પારડીમાં કાકા ભત્રીજી પર દીપડાનો હુમલો. ઈજાગ્રસ્ત બંને લોકોને સારવાર અર્થે લઈ જવાયા. ફોરેસ્ટ વિભાગે પાંજરું ગોઠવી દીપડાને પકડવાની તજવીજ કરી. પારડીના સરોધી ગામ પાસે બની ઘટના. ગીર સોમનાથમાં સિંહોની લટારથી સ્થાનિકોમાં ભય. ઉનાના ઉમેજ ગામની ફળીઓમાં જોવા મળ્યા 3 સિંહ. સિંહ લટાર મારતા સીસીટીવી સામે આવ્યા. અમદાવાદના નારોલની જ્વેલરી શોપમાં ચોરી. શટર તોડીને દુકાનમાં ઘૂસ્યા તસ્કરો. સોના ચાંદીના ઘરેણાનો કર્યો હાથ ફેરો. વડોદરામાં હિટ એન્ડ રનમાં યુવકનું મોત. વાઘોડિયામાં ડમ્પર ચાલકે બાઇક સવાર યુવકને લીધા અડફેટે. જન્મ તારીખના દિવસે જ યુવાન મૃત્યુ પામ્યો. અન્ય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ખેડામાં ટ્રકમાંથી ઝડપાયો દારૂ. બનાવટી નંબર પ્લેટ હતી લગાવેલી. 58 લાખથી વધુના વિદેશી દારૂનો જથ્થો જપ્ત. પોલીસે 6 શખ્સ વિરુદ્ધ નોંધ્યો ગુનો. પોલીસે તપાસ કરતા ટ્રકનો એન્જિન નંબર પણ ખોટો હોવાનું સામે આવ્યું. ટ્રક અને દારૂ સહિત અંદાજિત 70 લાખનો મુદ્દામાલ કબજે. બનાસકાંઠામાં વોર્ડ નંબર 1ના કોર્પોરેટરે મહિલાને માર માર્યાના આરોપ. ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવા જતા મહિલાને માર માર્યાનો આરોપ. અપશબ્દો બોલી ધક્કા માર્યાનો આક્ષેપ. કોર્પોરેટર આશિષ પઢિયારની દાદાગીરીથી સ્થાનિકોમાં રોષ. સુરતમાંથી ઝડપાયો બોગસ ડોક્ટર. શહેર એસઓજીએ કરી ધરપકડ. સચિન વિસ્તારમાં ક્લિનિક રાખીને લોકોના સ્વાસ્થ્ય સાથે કરતો ચેડા. બોગસ ડિગ્રીના આધારે ચલાવતો દવાખાનું. સુરતમાં સૌરાષ્ટ્ર જનતા ટ્રેનને ઉથલાવી પાડવાના પ્રયાસની ઘટના. રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરી. બીજો આરોપી ફરાર. ભંગારનું કામ કરતા શખ્સની કરતૂત. ચોરેલી લોખંડની પાઇપ કટિંગ કરવા ટ્રેક પર મૂકી. પાઇપ લાંબી હોવાથી કોઈનું નહોતું કરતું ખરીદી. ટ્રેનના મોટર મેનને સતર્કતાથી ટળી દુર્ઘટના. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી પાર્કમાં 3 નવા પ્રાણીઓનો સમાવેશ. ઓરાંગ ઉટાંગ, સફેદ સિંહ અને ચિત્તાને લાવવામાં આવ્યા. જંગલ સફારીમાં પ્રાણીઓને રહેવાની ખાસ વ્યવસ્થા. આફ્રિકા, ઇન્ડોનેશિયા અને મલેશિયામાંથી પ્રાણીઓ લાવવામાં આવ્યા. જંગલ સફારી પાર્ક એકતાનગરમાં જોવા મળશે પ્રાણીઓ. વડોદરાના ડભોઈમાં બાઇક ચાલકને સેફટી તાર વિતરણ કરાયા. ઉત્તરાયણમાં દોરીથી બચવા માટે સેફટી તારનું વિતરણ. અંદાજિત 100 જેટલા બાઇકને સેફટી તાર લગાવાયા. ડભોઈ પોલીસની કામગીરી. સુરતમાં યોજાયો પતંગ મહોત્સવ.
ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા તંત્રએ કર્યું આયોજન. ઉત્સવમાં રામ મંદિરની થીમ પર બનેલી પતંગ બન્યું આકર્ષણનું કેન્દ્ર. કાર્યક્રમમાં 50થી વધુ પતંગબાજો જોડાયા. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં મા સોનલ શતાબ્દીની કરાઈ ઉજવણી. માતા સોનલના 100મા જન્મોત્સવની ઉજવણી. શહેરના જડેશ્વર રોડ પર આવેલા મંદિરે ભજન ભોજન ભક્તિનું આયોજન. ગીર સોમનાથમાં શેરડીના ખેતરમાં આગ લાગી. કોડીનાના દુદાણા ગામે બની ઘટના. જાણી જોઈને આગ લાગી હોવાનો ખેડૂતોનો આરોપ. પોલીસે કરી તપાસ.